તેથી ભગવાને કહ્યું સવારમાં જે દર્શન કરવા જાય છે એ અજ્ઞાનતાથી કરેલા પાપોમાંથી ભગવાન શંકરજી સવારમાં તેને મુક્ત કરે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. પ્રાતઃ કાલ શિવં દ્રષ્ટ્વા નિશી પાપ વિનશ્યતિ આજન્મ કૃતં મધ્યાહ્ને. આખા જન્મની અંદર જે પાપો કર્યા છે એ મધ્યાહ્ને ભગવાન શિવનું દર્શન કરવાથી એ પાપોમાંથી મહાદેવ તેને મુક્ત કરે છે. અને મધ્યાહનના દર્શનનો બહુ જ મહિમા છે. દિવસના 12 વાગે કોઈ ભગવાન શિવનું દર્શન કરે છે તેનો સૂરજ ચમકતો રહે છે. પછી ધન સંપત્તિ વૈભવ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય માન સન્માન પ્રતિષ્ઠાનો સૂરજ તે નિરંતર ચમકતો રહે છે. તેથી દિવસના 12 વાગે મહાદેવનું દર્શન કરવાનો બહુ જ મહિમા છે. કોણ બપોરે 12 વાગે દર્શન કરવા જાય છે? હું પૂછતો નથી, ઊંચી આંગળી નહીં કરતા, ખોટું બોલવા માટે મજબૂર નથી કરતો, કોઈ નહીં. એક વાત કહું, આપણા ભાગ્યની રેખા કોઈ બદલી ન શકે, પણ ભાગ્યની રેખાને બદલવે ને તો તમારા ગામની વચ્ચે બેઠો નીલકંઠ મહાદેવ. પણ આપણે તો ક્યાં ક્યાં ભટકીએ, ક્યાં ક્યાં રખડીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ. ભાગ્ય વિધાતા આપણા જીવનનો દાતા ગામ વચ્ચે નીલકંઠ મહાદેવ વિરાજે. એટલી હું ખુશી વ્યક્ત કરું. ભલે નાનકડું શિવાલય છે, ગામમાં ડાયા માણસો પોતાનું ઘર મોટું બનાવી શકે પણ શિવાલય ન બનાવી શકે. તમે જરૂર તમે બંગલા બનાવો, ઘર બનાવો, કરોડ 2 કરોડ 5 કરોડનું બનાવો, પણ દુનિયામાં તમારો કોઈ જયજીકાર નહીં કરે. પણ નાનકડું શિવાલય તમે બનાવી આપશો ને, આખું ગામ તમને મહાદેવને જેમ પૂજશે. ભૂત બંગલા બનાવવાના માણસો દુનિયામાં બહુ છે, પણ ગામની અંદર એક પ્રાથમિક શાળા બનાવી દે, ગામની અંદર એક સુંદર ઔષધાલય બનાવી દે, ગામની અંદર સુંદર એક રામજી મંદિર હોય, સુંદર મજાનો શિવાલય હોય. દુનિયા યાદ કરે, સમાજની પ્રશંસા કરે, ભાઈ અમારા ફલાણા. આ ગામમાં કેટલાય લોકોના લગ્ન થયા છે. કોઈ 1 કરોડ રૂપિયા વાપર્યા છે, કોઈ 2 કરોડ વાપર્યા છે, કોઈ 3 કરોડ વાપર્યા છે. એક પત્રિકા 5,000 રૂપિયાની થઈ છે, 3,000 રૂપિયાની પત્રિકા, વિવાહ પત્રિકા કચરા પેટીમાં જાય છે. એ પત્રિકા કોઈ તને યાદ નહીં કરે. પણ આવતા સમયની અંદર આ કથાને દરેક લોકો યાદ કરશે કે અમારા ગામની અંદર ભગવાન મહાદેવની કથા થઈ હતી, જોઈતા બાપા પરિવારમાં થઈ હતી. લોકો તેના ગુણલા ગાશે. તેથી જીવનમાં કેટલું કરવા જેવું છે, પણ માણસ ઘણું ચૂકી જતો હોય છે. જેમ રોડ ઉપર ગાડી લઈને જતો હોય, કેટલા વૃક્ષો જતા રહે છે એને ખબર જ નથી, તેને ગણતરી કરી. ઘણી વાર અવસર માણસ ચૂકી જતો હોય છે. 12 વાગે ભગવાન મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. અને હવે ભગવાન વ્યાસ કહે છે, ધ્યાન દીજીએ થોડા સા. આજન્મ કૃતં મધ્યાહ્ને સાયામી સદા. સંધ્યા સમયે કોઈ દર્શન કરે તો મનુષ્ય 7 જન્મોના પાપમાંથી છૂટે છે. 7 જન્મના કુકર્મોમાંથી આપણને મુક્તિ મળે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. સંધ્યા સમયે શિવનું દર્શન કરવું, જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું ને જીવનની સંધ્યાને સુખરૂપ જોયું હોય, જીવનની સંધ્યાને સુખરૂપ વિતાવી હોય. જીવનની સંધ્યા એટલે 8 પરથી શરૂ થાય, 8 બુઢી નાઠે, પછી 65, 70, 80, પછી આંખ થઈ જાય 83. બુઢાપાને જો દિવ્ય બનાવવું હોય તો સંધ્યા સમયે શિવનું દર્શન કરવું. અને વૃદ્ધાવસ્થા ખતરનાક હોય છે. એ સમય પસાર કરવો, એ સમયની અંદર કેવી રીતે સ્વસ્થ રહેવું એ બહુ કઠિન છે. તે વૃદ્ધાવસ્થાને જો મંગલમય બનાવ્યું હોય તેને સંધ્યા સમયે શિવનું દર્શન કરવું. મહાદેવનું દર્શન કરવાનો પ્રાતકાલે જરૂર મહિમા છે. મધ્યાહ્ને પણ મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. પણ મહાદેવનું દર્શન કરવાનો મહિમા અધિકમાં અધિક હોય તો સંધ્યા સમય છે. શિવ કોણ છે? શિવ જ્યોતિ છે. જ્યોતિની જરૂર ક્યારે પડે આપણને? જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે, અંધકારનો પ્રારંભ થતો હોય ત્યારે આપણને પ્રકાશની જરૂર પડે. શિવ કોણ છે? પ્રકાશ છે. શિવ કોણ છે? જ્યોતિ છે. વૃદ્ધ અવસ્થા એ સંધ્યાનું ટાણું છે.
મૃત્યુ એ રાત્રિ છે, એ અંધકાર છે. અંધકારમાં પ્રકાશ મેળવવા માટે સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન કરો. ભલે તમે પ્રાતકાલ ન જઈ શકો, કારણ કે ઘણા બધા કામો હોય. આત્મકલ્યાણ કરતા બીજા ઘણા બધા આપણી પાસે કામો છે ને, ઘણી બધી વ્યવસ્થાઓ આપણે કરવાની છે. આત્મકલ્યાણ માટે આપણે કાંઈ કરવાનું નથી. અને જે આત્મકલ્યાણ માટે કાંઈ પણ નથી કરતો એ આત્મઘાતી છે. ઝેર પીને અગ્નિસંસ્કાર કરીને મરી જાય એ આત્મઘાતી નથી. તો લખાયેલું છે, ગયો તો ગયો. નહીં કરવી જોઈએ આત્મહત્યા. આત્મહત્યા કરવાના વિચાર કરવા માત્રથી માણસને 100 ગાયોની હત્યા કરવાનો પાપ લાગે છે. કોઈ એમ કહે ને કે હવે મારે કરજો થઈ ગયો છે, મને ઘરમાં બહુ દુઃખ છે, દુઃખ સહન નથી થતું, હવે મારે આત્મહત્યા કરી લેવી છે. એવી આત્મહત્યા કરવાનું બોલવા માત્રથી માણસને 100 ગાયોની હત્યા કરવાનો પાપ લાગે છે. અને જે આત્મહત્યા કરે તેને પરમાત્મા ક્ષમા પણ નથી કરતો ને. પણ શિવ મહાપડ સંપદને સંમત કહ્યું ભગવાન વ્યાસજીએ કે જે માણસ આત્મકલ્યાણ માટે કાંઈ પણ નથી કરતો એને આત્મઘાતી સમજવું. તેથી ભલે સવારમાં ન જઈ શકીએ, બપોરે ન જઈ શકીએ આપણે, પણ સંધ્યા સમયે તો બધા જ કામો છોડી અને ભગવાન શિવનું દર્શન કરી લેવું. 7 જન્મોના પાપમાંથી તો મુક્ત કરે જ છે ભગવાન શિવ, પણ આપણા જીવનની સંધ્યાને મંગલમય બનાવે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધ અવસ્થા દરેકને આવવાની છે. યુવાન કોઈ એવું ન સમજે કે હું આમનામ રહેવાનો છું. દરેક યુવાનના જીવનમાં વૃદ્ધ અવસ્થા આવવાની છે અને દરેક યુવાને અત્યારથી તૈયારી કરવી પડે છે. અને લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવું હોય અને વૃદ્ધ અવસ્થામાં એકદમ આહલાદિત, આનંદિત, પુલકિત રહેવું હોય ને એકદમ તંદુરસ્ત રહેવું હોય તો જો કે આપણે આમજા ગામની અંદર તો વાંધો નથી, પણ જો કોઈ માવો તમાકુ ખાતા હોય, પ્રેમપૂર્વક પહેલે દિવસે કહેવાનું, જય નીલકંઠ મહાદેવ, આજથી છોડું છું, આજથી બીડી નહીં પીવું, આજથી માવો નહીં ખાવ, તમાકુ નહીં ખાવ. સંકલ્પ કરવામાં આવે. પહેલે દિવસે સંકલ્પ કરી લે કે આજથી નહીં માવો નહીં. આપણા ગામમાં તો કોઈ નહીં ખાતું હોય, વ્યસન મુક્ત ગામ છે. ઘણા ગામો હોય, ગામના પાદરમાં લખેલો વ્યસન મુક્ત ગામ. મેં એવા સૌરાષ્ટ્રના ગામો જોયા છે, ગામના પાદરમાં બોર્ડ મારેલું હોય, અમારું ગામ વ્યસન મુક્ત છે. અને પ્રવેશ દ્વારમાં લખેલું હોય કે અમારા ગામમાં કોઈ બીડી નહીં પીવી, અમારા ગામમાં કોઈ તમાકુ નહીં ખાવી, અમારા ગામમાં કોઈ માવો નહીં ખાવો, અમારા ગામની અંદર કોઈ વ્યસન ન કરવું. અરે ક્યાં તમને વાત કરું, સમાજ કેટલો ધીરે ધીરે આગળ વધી રહ્યો ખબર છે? એ ગામની કોઈ દીકરીની સગાઈ થાય તો બીજા ગામના લોકો આવે તો તેની મીટિંગ ગામના 5 માણસો કરે અને કહે કે ભાઈ તમે જાન લઈને અમારા ગામમાં આવવાના છો, પણ અમારી ગામના એટલા નિયમો છે, અમારી ગામમાં તમે જાન લઈને આવો ત્યારે એટલા નિયમો તમારે પાલન કરવાના છે. અમારે કપાસની ખેતી છે, અમારા બધાના ઘરમાં રૂ છે, એટલે તમે અમારા ગામમાં જ્યારે જાન લઈને આવો ત્યારે ફટાકડા નહીં ફોડી શકો. તમે જ્યારે અમારા ગામમાં આવો છો તો અમારા ગામમાં બીડી પીવાની સખત મનાય છે. અમારા ગામમાં તમે બીડી નહીં પી શકો. કોઈ પણ બીડી પી તો અમારા ગામમાં પકડાય અને અમારા ગામના જે પંચાયત અમારી છે એને 5000 રૂપિયા દંડ કરે છે. આ બધા નિયમો ગામના એ હામાં વેવાઈને ભણાવવામાં આવે. આ બધી શરતો મંજૂર છે તમને? આને ગોકુળિયા ગામ કહેવાય છે. આપણે પણ આપણા ગામને અલગ રીતે શણગારી શકીએ છીએ, ભારતના નકશા ઉપર મૂકી શકીએ છીએ. અરે ભારતની ક્યાં વાત કરો, તમે ધારો ને તો તમારું ગામ વિશ્વના નકશા ઉપર મુકાઈ શકે છે. આમ નથી જાતું, આમ જા છે. થઈ શકે, કેમ ન થઈ શકે? ભણેલા ગણેલા માણસો, ડાયા ધન સંપન્ન માણસો કાંઈ પણ કરી શકે છે.